ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। हाँ, विवेक चूडामणि 30મો શ્લોક। આ શ્લોક જે છે એમાં થોડું એનો છંદ એકદમ જુદો છે, એટલે ટ્યુન થોડી જુદી બેસશે એમાં। સર્વવ્યાપૃતિકર્ણમ લિંગમિદં ચાચિદાત્મનઃ પુંસઃ પાસ્યાદિકમિવ તક્ષ્ણસ્તેનૈવ આત્મા ભવત્ય સંગોયમ। અહીં આગળ 30મા શ્લોકમાં 30મો શ્લોક હજી સૂક્ષ્મ શરીર માટે હજી એક શ્લોક લઈ લે છે। અહીં આગળ સૂક્ષ્મ શરીર જે છે એનું વર્ણન કરવા માટે અહીં આગળ એક એક્ઝામ્પલ આપે છે। શું કે છે? તક્ષ્ણઃ ઇવ વાસ્યાદિકમ ઇદમ લિંગમ ચિદાત્મનઃ। વાસ્યાદિકમ એટલે ટૂલ્સ, ઓજારો, બધા સાધનો, વાસ્યાદિકમ એટલે, અને તક્ષ્ણઃ એટલે કાર્પેન્ટર, એટલે કે છે તક્ષ્ણઃ ઇવ વાસ્યાદિકમ, જેવી રીતે તક્ષ્ણ છે એના માટે આ વાસ્યાદિકમ છે, સુતાર માટે, કાર્પેન્ટર માટે, જેવી રીતે આ બધા ટૂલ્સ છે, સાધનો છે, ઓજારો છે, ઇવ તક્ષ્ણ ઇવ વાસ્યાદિકમ ઇદમ લિંગમ ચિદાત્મનઃ। એવી જ રીતે તો કે આપણા માટે, જીવાત્મા માટે, તો કે આ સૂક્ષ્મ શરીર કે લિંગ શરીર છે। એનાથી શું થાય તો કે પુંસઃ સર્વવ્યાપૃતિકરણમ સ્યાત તેન એવમ અયમ આત્મા અસંગઃ ભવતિ। પુંસઃ સર્વવ્યાપૃતિકરણમ, તો કે પુંસઃ એટલે જીવાત્મા માટે બધા વ્યાપાર, વ્યાપૃતિકરણમ એટલે વ્યવહાર માટે, તો કે આ સૂક્ષ્મ શરીર છે, અને તેન એવ અયમ આત્મા અસંગઃ ભવતિ, તો કે એનાથી જ આ આત્મા એટલે કે હું અસંગ છું એ ત્યાં આગળ સિદ્ધ થાય છે। આખું ભાષાંતર એવી રીતે થશે કે જેવી રીતે સુતાર માટે આ બધા ઓજારો છે, આ બધા ટૂલ્સ છે, એવી જ રીતે આ જીવાત્મા માટે જગતના વ્યાપાર અર્થે, વ્યવહાર અર્થે આ સૂક્ષ્મ શરીર છે। અને અહીંયા આગળ જ એક્ઝેક્ટ તો કે હું એનાથી અસંગ છું એ અહીંયા આગળ સિદ્ધ થાય છે। હું અસંગ છું કેવી રીતે સિદ્ધ થાય તો કે બરાબર છે, સાધન અને સાધનનો વાપરનારો બે નેચરલી એનાથી જુદા હોય। એટલે આખું એક્ઝામ્પલ આપવાનું તાત્પર્ય શું છે તો કે
આખું ચર્ચાનું તાત્પર્ય એક જ છે કે હું નથી એનાથી જુદું પાડવા. આખી બધી જ ચર્ચાઓ જેટલી ચાલી રહી છે તો તાત્પર્ય એક જ વસ્તુ છે કે આપણે હું નથી એવી બધી વસ્તુ કોણ જાણે કેમ પણ એમ જ આપણે પહેરી લીધેલી છે, ઓઢી લીધેલી છે. આપણે એ બધું આપણે નથી એની સાથે આપણું ખૂબ જ દ્રઢ અને જન્મો જન્માંતરનું આઈડેન્ટિફિકેશન છે, તાદાત્મ્ય છે. શાસ્ત્ર શું કરશે તો કે શાસ્ત્ર આટલું જ કરશે કે દરેક વખતે એ જે લંપ બનાવેલું છે, ગૂંચળું બનાવેલું છે, એને ઝીણું ઝીણું કાઢીને તો કે આપણને જુદું કરીને મૂકશે. ધેટ ઇઝ કોલ્ડ વિવેક. એટલે અત્યારે જે કરાવી રહ્યા છે એ આત્મ અનાત્મ વિવેક કરાવી રહ્યા છે એક્ઝામ્પલ દ્વારા. એટલે અનેક વાર આપણે એ વાત થઈ છે કે આખું શાસ્ત્રની બધી જ જે બધું પ્રતિપાદિત વિદ્યા છે શાસ્ત્રમાં એ સમજવા માટે ખાલી બુદ્ધિમાન હોવું જરૂરી નથી, ખૂબ જ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. કારણ કે આખી અધ્યાત્મની યાત્રા વિવેક વડે જ શરૂ થશે ને વિવેકથી સંપન્ન થશે. એટલે શાસ્ત્ર જે છે એ એક વસ્તુ જે છે એનું પ્રતિપાદન કરે છે એવું નથી હોતું. દરેક વખતે આપણે આપણા જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓનું આપણે આવું લંપ કરી દીધું છે, ગૂંચળું કરી દીધું છે. તો ખૂબ જ શાર્પ ઇન્ટેલેક્ટ, શુદ્ધ ઇન્ટેલેક્ટની જરૂર એટલા માટે પડે કે એક વસ્તુને સમજવા માટેની ક્ષમતા જુદી હોય. આપણે અજ્ઞાનને કારણે આપણે એમ જ જન્મો જન્માંતરથી જે આવું બહુ બધી વસ્તુમાં કન્ફ્યુઝ થયા કરીએ. તો શાસ્ત્રનું પ્રયોજન આટલું જ છે કે દરેક વખતે જ્યાં જ્યાં કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝનના એ ગૂંચળાને જુદા જ કર્યા કરે. ધર્મને ભેગા ભેગા આવતા હોય, શ્રેયસ પ્રેયસ ભેગા આવતા હોય લાઈફમાં. તો શાસ્ત્ર હંમેશા એવી જ રીતે પ્રતિપાદન કરે કે કેમે કરીને એ બધી વસ્તુને છૂટી કરી દે, છૂટી કરે અને આપણે જોઈએ બેયનું સ્વરૂપ જોઈએ કે આ આનું સ્વરૂપ છે, આ છે. પછી શાસ્ત્ર આપણને કઈ ડૂઝ અને ડોન્ટ એવા કોઈ આદેશ નથી આપતું. ખાલી એ બધું આપણને વિવેક કરાવ્યા કરશે. પછી આપણને બધાને પાસે એવી શ્રુતિને અપેક્ષા હોય અને નેચરલી જે લોકો માં બધા જ પ્રકારના વિવેક કરવાનું સામર્થ્ય હોય, છૂટું પાડે તો નેચરલી પછી શું કરવું એને ખબર પડે. કે લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે ધર્મમાં વ્યક્તિને સમજ ન પડતી હોય. ધર્મ ને અધર્મ એકદમ જ એવા ક્લિયર હોય એમાં સમજ પડે. પરંતુ જ્યારે એ કંઈક એવી કોઈ ગ્રે એરિયા હોય તો એમાં કર્તવ્ય શું થાય, અકર્તવ્ય શું થાય, ત્યારે વ્યક્તિને મોહ થાય, કન્ફ્યુઝન થાય. લાઈક કે અર્જુન જે છે એને માટે દેશની સીમાઓની રક્ષા માટે કોઈ દુશ્મનોને મારવા એ હિંસા ન કહેવાય. એને ખબર છે કે કોઈ વ્યક્તિ એવી રીતે પ્રજાને ખૂબ ત્રાસ આપતી હોય, એનું ખૂન કરી નાખતી હોય તો એને એ પાપી છે, એને સજા આપવી એને ખબર પડે. પરંતુ જ્યારે પોતાના સગા એવા આતતાયી થઈને બેસે, પોતાની સગી ભાભીની આબરૂ લૂંટવા માટેનો પ્રયત્ન કરે, તો એવે વખતે ધર્મ અધર્મ, પાપ પુણ્ય, કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરવો થોડોક ડિફિકલ્ટ થઈ જાય. કારણ કે ત્યાં આગળ ઘણી બધી ઇમોશન્સ પણ ત્યાં છે સાથે સાથે. અને સાથે સાથે તો કે એ લોકો આતતાયી છે એ બી છે. એટલે શાસ્ત્ર જે છે એ જ્યારે આવી મોહપમાડ એવી વસ્તુ હોય, ધર્માધર્મ ક્લિયર ન હોય ત્યારે આપણને ધર્મ શું છે અધર્મ શું છે એ પ્રતિપાદન કરે.
પછી અધર્મનો ત્યાગ અને ધર્મને ગ્રહણ કરવાનો એ પછી કઈ કહેવાની જરૂર ન પડે. એવી જ રીતે નિત્યાનિત્ય વિવેક કરાવે અને અહીંયા આગળ તો કે સત્ય મિથ્યા વિવેક કરાવે. આત્મ અનાત્મ વિવેક મેં તમને વાત કરી એમ કે જગતના હુંને બાદ કરતા બીજા તમામ પદાર્થો તો એ બ્લેક એન્ડ વ્હાઇટ એરિયામાં આવે કે તો સાવ એકદમ જ ક્રિસ્ટલ ક્લિયર કે આ બધા સ્ટાર્સ છે હું નથી, ગેલેક્સીસ બધી હું નથી, આ સૂર્ય હું નથી, આ સ્પેસ હું નથી, આ પૃથ્વી હું નથી, આ વૃક્ષ હું નથી. તો એ તો સાવ ડે લાઇટ જેવું ક્લિયર છે, બ્લેક એન્ડ વ્હાઇટ જેવું ક્લિયર છે. ત્યાં આગળ કોઈને ભૂલથી એવું નથી થવાનું કે ઓકે ઓકે એ હું છું, એ આત્મા છે, એવું તો થવાનું નથી. એટલે તમે જો શાસ્ત્ર કેવી રીતે પોતાનું આખું જે પ્રતિપાદન કરવાનો આખો એનો પ્રવાહ છે એ તમે જુઓ. એટલે શ્રુતિ જે રીતે એનો બધા એક પછી એક શ્લોક ડેવલપ કરે છે એની ધારાને તમે ઓળખી શકો તો તમને એકદમ જ ખ્યાલ આવે કે કેવી રીતે એક પછી એક આપણા માટે એવી રીતે પ્રોગ્રેસ કરતી જાય છે શ્રુતિ. અત્યાર સુધી બધી અધિકારીત્વની, ગુરુ કેવા છે, શિષ્ય કેવા છે, શિષ્યને કેવા પ્રશ્નો થાય એ બધી વાત કરી. પછી તો કે એને આત્માની વાત કરવી છે. મુખ્ય ધ્યેય એ છે કે હું કોણ છું, ઈશ્વર તત્વ શું છે, જગત શું છે, એ બધું કેવું છે. પણ તમે જો કેટલી સરસ શરૂઆત કરે છે કે પહેલા તો કે એવો જે કન્ફ્યુઝન વાળો એરિયા છે કે જ્યાંથી મારા શરીરની સીમારેખા શરૂ થાય ત્યાંથી મને આત્મ અનાત્મ વિશે કન્ફ્યુઝન શરૂ થાય છે. એના સિવાય બધું હું નથી એ તો એકદમ ક્લિયર છે. પણ જેવું મારું શરીરની વાત તમે કરો તો ત્યાં આગળ એવું કન્ફ્યુઝન છે. એ મારા માટે ગ્રે એરિયા છે. ત્યાં આગળ તો કે જાણે કે આત્મા અને અનાત્માનો આપણે લંબ કરી દીધો છે, આવું ગૂંચડું કરી દીધું છે, પિંડ કરી દીધું છે. તો તમે જો ત્યાંથી શાસ્ત્ર આપણને હવે છૂટું પાડતા શીખવશે. હું ટેબલ નથી, હું કમ્પ્યુટર નથી, હું બુક નથી, હું મોબાઈલ નથી, એવું તો કઈ કહેવાની શાસ્ત્રની જરૂર નથી. કારણ કે એ તો એકદમ જ બ્લેક એન્ડ વ્હાઇટ જેવું ક્લિયર છે. ગ્રે એરિયાની ભગવાન ગીતાજીમાં વાત કરે, અહીંયા આદિશંકર એવા ગ્રે એરિયાની વાત કરે કે જ્યાં આગળથી આપણે મારું શરીર, સ્થૂળ શરીર, મારું સૂક્ષ્મ શરીર એ બધું અનાત્માની કેટેગરીમાં આવે છતાં કોણ જાણે કેમ, રીઝન નથી ખબર, કોણ જાણે કેમ વ્યક્તિએ એને તો કે હું તરીકે ગ્રહણ કરેલું છે. અને આની પહેલા મેં તમને વાત કરી હતી કે તમને એવું થાય કે ભલે ને રહ્યો ને આત્માનો અનાત્માનો ગૂંચડો, એને શું અડવાની જરૂર છે. તમે વેલ્યુઝની વાત કરો, કર્મયોગની વાત કરો, એ ભલે ને કયો ગૂંચડો પણ એટલી બધી શું સત્ય મિથ્યા ને મિથ્યા મિથ્યા કરીને હવે મિથ્યા જગતમાં જીવવાનું છે અને તોય તમે એને મિથ્યા કરીને અનાત્મા કરીને એને આમ પેલું કરો છો, એવું થોડી ને કરાતું હતું. તમે આ બધી વાત કરો ને તો મારે તમને એ અહીંયા કેવું છે કે શાસ્ત્ર જે છે એની પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ બે પ્રકારે હોય. એક તો કે એવી રીતે એને તમે એવું કહી શકો રિલેટિવલી એક પહેલા આપણને સોલ્વ કરાવે સાપેક્ષિક રીતે, અને એક તો કે આવું પરમેનન્ટ સોલ્યુશન આપે. રિલેટિવ નહીં, એક તો કે કાયમી સોલ્યુશન આપે. પણ એવું જે પરમેનન્ટ સોલ્યુશન જે છે એ સમજવા, એને આત્મસાત કરવા માટે રિલેટિવલી વ્યક્તિ શાંત અને સ્વસ્થ જોઈએ. તો એક એનાથી થશે તો કે કર્મયોગ, ધર્મ, વેલ્યુ એ બધું ભણે આત્મસાત કરે એનાથી થાય. પછી ફંડામેન્ટલી જે સમસ્યાને સોલ્વ કરવાની છે જેનાથી હવે પછી ક્યારેય વ્યક્તિ પોતે દુઃખ અનુભવશે એવું નહીં થાય. એ નિત્ય સુખની અનુભૂતિ કરી શકશે
ત્યાં પહોંચાડવું હોય તો એ સમસ્યાને કાયમી રીતે સોલ્વ કરવી પડે. એટલે રિલેટિવલી એ આ કર્મયોગને એનાથી જો વ્યક્તિ ખરેખર ખૂબ શ્રદ્ધાથી શ્રવણ કરે, પછી એ બધી વસ્તુને પોતાની બનાવવા માટે, આત્મસાત કરવા માટે ઘણો બધો પ્રયત્ન કરતી હોય, ચિંતન મનન કરતી હોય, તો વેલ્યુઝના જીવનથી, કર્મયોગના જીવનથી એને સાપેક્ષિક રિલેક્સેશન, શાંતિ એ બધું મળે છે, ખૂબ જ મળે. પણ છતાં એવા કોઈક સંજોગો આવે તો વ્યક્તિ હલી પણ જાય. એટલે એવા એના હજી બી એવા અપ્સ અને ડાઉન આવે. બાય એન્ડ લાર્જ એ પોતાની જાતને સ્થિર રાખી શકે, પરંતુ હજી કાયમી રીતે હર્ટ અને ગિલ્ટમાંથી મુક્ત થાય એવું હજી એની એ ત્યાં સુધી વ્યક્તિ પહોંચી ન હોય. એટલે એમ કે ને કે એનું ભગવાન રામ જે છે એ રાવણને મારે તો એના બધા ડોકાઓ કાપે તો નવા નવા ડોકાઓ આવે, એના માથાઓ બધા. પરંતુ નાભીમાં જ્યારે તીર મારે તો કે અહંકાર રૂપી રાક્ષસ જે છે એ કાયમી રીતે ખતમ થઈ જાય. એટલે રિલેટિવલી એ બધી સમસ્યાઓ આ બધી વસ્તુથી સોલ્વ થાય, પણ નાભીમાં જે તીર મારવાનું છે દેટ ઇઝ અહંકારનું મિથ્યાત્વ જાણવું. રાવણ જે છે એ બહારે બી છે અને એ અહંકાર રૂપી રાવણ અંદર પણ છે. એનું મિથ્યાત્વ જોવા માટે ની આખી જે મેથડ છે, જે વિદ્યા છે, દેટ ઇઝ કોલ્ડ બ્રહ્મ વિદ્યા. પેલું જે છે મેં તમને કીધું કર્મયોગ અને વેલ્યુઝની વાત છે, દેટ ઇઝ યોગશાસ્ત્ર. તો યોગશાસ્ત્રથી રિલેટિવલી વ્યક્તિ શાંત અને સ્વસ્થ થઈ છે. બ્રહ્મ વિદ્યા માટે હવે એલિજિબલ થઈ છે, તો એને શું કહેશે? તો કે એની સત્ય મિથ્યા વિવેક કરાવશે, એને આત્મ અનાત્મ વિવેક કરાવશે. તો આપણને એવું થાય એનાથી શું થશે આત્મ અનાત્મ વિવેકથી? તો કે મૂળભૂત રીતે આપણી સમસ્યા, આપણું દુઃખ આપણને ભલે રૂટ કોઝ નથી દેખાતું, પણ આ રૂટ કોઝ છે, આટલું જ રૂટ કોઝ છે કે આપણે હું ને આવો નીચો, નાનો, ક્ષુલ્લક, જન્મ મરણવાન માનીએ છીએ. એ જ રૂટ કોઝ છે. ઇન અધર વર્ડ, મને મારી પહેચાન નથી, એ રૂટ કોઝ છે. આપણે આપણી જાતને યથાર્થ રીતે, જે ખરેખર મારું સ્વરૂપ છે, એ રીતે નથી જાણતા. તો તમે એમ કહો તો પણ તો કહી દો ને શું છે અમે. હું એમાંય મને નથી ખબર, કહી દો કે સચ્ચિદાનંદ આત્મા, તત્વમસી, બ્રહ્માસ્મિ, એ તમે કહી દો ને પૂરું થઈ ગયું. તો કહી દીધું તો પૂરું તો થતું નથી. સચ્ચિદાનંદમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, બધું તો બધા મહાવાક્ય જે છે એકવાર નહીં અનેક વાર આપણા કાને તો પડ્યા છે. તો તમે એમ કહો કે હુંનું સ્વરૂપ પૂર્ણ આનંદ એ મારું સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંત મારું સ્વરૂપ છે. તો એવું સાંભળવા છતાં, જાણવા છતાં, એમ જાણવા છતાં બી કઈ મારી તો સમસ્યા સોલ્વ નથી થતી. એટલે મેં તમને આની પહેલા વાત કરી કે સમસ્યા એવું કહી શકાય કે ટુ ફોલ્ડ પ્રોબ્લેમ છે કે આપણે આપણી જાતને જાણતા નથી. એટલું જ નથી, આપણે આપણી જાતને જે નથી એ રીતે આપણે જાણીએ છીએ. જે નથી એ જાણીએ છીએ, પછી એને તો કે એટલું દ્રઢતાથી પકડ્યું છે, વાત જવા. શાસ્ત્ર પોકારીને કે ના, આ બધું અનાત્મા છે, આ તું ક્યાં છો? પણ સાંભળવું જ નથી. વિચાર કરો કે પોતાનો જે સફળ અનુભવ છે એને પકડી રાખવું કે ના, હું તો સ્થૂળ શરીર જ છું, હું તો સૂક્ષ્મ શરીર જ છું, હું તો આવું જન્મવાન મરણવાન જ છું. પોતાનો એવો અનુભવ જે છે એને એવી રીતે પકડી રાખશે, જે સહસ્ત્ર હિતેશીની શ્રુતિ માતા છે એ અનેક વાર પોકારીને કે ના,
આ બધી અનાત્માની પ્રોપર્ટી છે, આત્માની નથી. તો એવું વારંવાર કે છે મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ ચિદાનંદ રૂપ શિવોહમ અનેક વાર કે તો પણ આપણને એ જાણે કે સાંભળવું જ નથી. એટલે તમને ખ્યાલ આવે છે કે આત્મ અનાત્મ વિવેક એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કેટલો ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે વ્યક્તિ વિવેક કરે પોતાના ખાલી સીધા સાદા લોજિકથી, જરાક થોડાક તર્કથી, થોડુંક અમસ્તી આપણે કેમ કે કોમન સેન્સ વાપરીને જોવે, વિચારે તો બી એને ખબર પડે. ઇવન આઈ ટેલ યુ કે ગુરુ પાસે જઈને બહુ શાસ્ત્ર ન ભણે તોય આટલી બધાને ન ખબર હોય કે યત દ્રશ્યમ તત ન અહમ, જે મને દેખાય હું ન હોઉં, એના માટે કઈ બહુ મોટી ખૂબ જ વિચાર કરવાની તો જરૂર નથી, કોઈ મોટું એનાલિસિસ કરીને કઈ ડિરાઈવ કરવાની જરૂર નથી. એટલે અહીંયા આગળ સૂક્ષ્મ શરીર માટેની જે વાત છે આ 30મા શ્લોકમાં, તો સૂક્ષ્મ શરીરની વાત સૂક્ષ્મ શરીર માટે કરતા નથી. સૂક્ષ્મ શરીરને આવું એક્ઝામ્પલ આપે છે. શું? તો કે જેવી રીતે કાર્પેન્ટર જે છે એના માટે હથોડીને જુદા જુદા જે બધા સાધન હોય, એના કુહાડી હોય કે હથોડી હોય કે એની પાસે એના જુદા જુદા જે સાધનો હોય, તો એક્ઝામ્પલ આટલું જ છે કે કાર્પેન્ટર માટે આ બધા સાધનો જે છે એ હશે તો એ સાધન હશે તો એ સુતાર જે છે એ કામ કરી શકશે. સાધન નહીં હોય તો એ કામ નહીં કરી શકે. એને કંઈક ટેબલ બનાવવું છે, ખુરશી બનાવવી છે, તો સાધન જોશે. સાધન હશે તો એ કંઈક પોતાનું કંઈક કામ કરી શકશે. એવી જ રીતે તો કે આ જીવાત્મા માટે સૂક્ષ્મ શરીર જે છે એ સાધન છે. લિંગ શરીર કે સૂક્ષ્મ શરીર છે એ સાધન છે. અને સાધન જે છે એનાથી સુતાર કામ કરે છે. એમ સૂક્ષ્મ શરીર રૂપી સાધનથી એ જીવાત્મા જગત સાથે વ્યવહાર કરે છે. આપણે આગલા શ્લોકમાં જોયું કે આ જીવાત્મા જે છે પૃથ્વી પર શેને માટે આવ્યું? તો આપણે આગળનો શ્લોક જે છે એમાં જોયું હતું કે શા માટે આવ્યો? તો કે એ તો આવ્યો છે કર્મ ફલાનુભાવકમ, સવાસનમ કર્મ ફલાનુભાવકમ. તો એની બધી જેટલા બી સંસ્કારો લઈને આવ્યો છે એને એક્ઝોસ્ટ કરવાના છે, પૂરા કરવાના. તો એ જીવાત્મા ને એના પાપ પુણ્ય એક્ઝોસ્ટ કરવા માટે ભગવાને ક્ષેત્ર આપવું પડે. ક્ષેત્ર એમ કે ખેડૂતને ખેતી કરવી હોય તો ખેતર તો જોઈએ ને, સાધન એને જગ્યા હોય તો કરી શકે ને. પછી એને ક્ષેત્ર આપ્યું, પછી તો કે સાધનો હોય તો ખેતી કરી શકે. એટલે જગ્યા બી જોઈ ખેડૂતને અને હળ વગેરે સાધનો પણ જોઈ. એમ ભગવાને આપણને એવી પાપ પુણ્યની બે બેગ આપણા હાથમાં પકડાવી દીધી. જાવે તારા પાપ અને પુણ્ય બે પાક્યા છે, જાવે મનુષ્ય રૂપે. પેલા સ્કૂલમાંથી છોકરાઓ જાય પિકનિકમાં, એટલે અથવા તો સ્કૂલે જાય તો માં આપે ને બેગ કે જાવે તારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો. હવે જો આપેલી તારી વેન જે છે એ જો ક્યારની હોર્ન મારે, જા જલ્દી. એટલે એના હાથમાં બેગ પકડાવે, વોટર બેગ પકડાય, જાવે ટાઈમ થઈ ગયો એમ. એટલે આપણો બી ટાઈમ થઈ જાય. એટલે જે સમયની જે એ કર્મના સમયની ઘડિયાળ ટીક ટીક કરતી હોય, તો એ ઘડિયાળમાં જ્યારે તો કે કર્મફળ પાકી ગયા હોય, એ કર્મફળની ઘડિયાળમાં એટલે ભગવાન આપણા હાથમાં બે બેગ પકડાવી દે, જાવે પૃથ્વીલોકમાં. ગયા જન્મમાં બહુ બધાને પરેશાન કરાવે, જ્યાં પાછો પરેશાન થાવ. પાપ પુણ્યની બેગ આપીને ભગવાન કહેવાય જાતું રવાના થા. તો ભગવાન એને ત્યાં આગળ મોકલે પૃથ્વીલોકમાં. આપણે છોકરાઓને સ્કૂલ બસમાં બેસાડીએ એનું બેગ આપીને, તો આપણને ખબર છે ને કે ત્યાં સ્કૂલનું બિલ્ડિંગ છે, ત્યાં ટીચર ભણાવશે,
તો એ બધું ઈ પણ ફેસિલિટી એમનેમ તો કઈ આપણે એને વેનમાં કે બસમાં બેસાડી ન દેવાય, બેગો આપીને કે જા સ્કૂલમાં ભણવા. તો સ્કૂલ બી હોય ત્યાં ટીચર બી હોય. એમ જ્યારે ભગવાન આપણને પૃથ્વી ઉપર મોકલે છે, હાથમાં આવી સવાસના, વાસના સાથે, સંસ્કાર સાથે પાપ પુણ્યની બેગ આપીને મોકલે, તો ભગવાને તો કે ભૂમિ આપવી પડે કર્મફળ ભોગવવા માટે, કે ભારત દેશમાં જન્મે, અમેરિકામાં જન્મે, જ્યાં બી જન્મે તો એ ક્ષેત્ર આપે. પાછું કેવું ક્ષેત્ર આપે તો કે એક્ઝેક્ટલી એને જેવા પ્રકારના સુખ દુઃખનો ભોગવટો કરવાનો હોય એવી જ ભૂમિમાં મોકલે, એવા જ મા બાપ પાસે મોકલે, તો એવી જગ્યાએ મોકલે. બરાબર. પછી તો કે એ જીવાત્માને રહેવા માટે ઘર આપે, એટલે એને શરીર આપ્યું. પછી તો કે શરીર તો આપ્યું, પણ એક્ઝેક્ટ ભગવાનનું કામ ક્યારે એક્ઝેક્ટ ક્યારે એ શરૂ થશે તો કે એ વ્યક્તિ દુઃખી થવા માંડે, સુખી થવા માંડે, હર્ટ ને ગિલ્ટ ને, એટલે એનો ભોગવટો પછી ચાલુ થાય. ખાલી શરીર આપી દેવાથી ન થાય. એટલે તમે જો કે વ્યક્તિ ઊંઘતી હોય ત્યારે ક્યાં એના પાપ પુણ્યનો ક્ષય થાય? કઈ નથી થતું. એમનામ જ બધું પૂરું, એમનામ જ અત્યારે બધું અવ્યક્ત અવસ્થામાં છે, ટેમ્પરરી. એટલે એ જ્યારે સવારે ઉઠે, એના કર્મો પોકારે ઉઠે, અને એને સવારના પોરમાં તો કે ખબર પડે સૌથી પહેલા તો કે આજે તો કંબાડી આવવાની નથી, મેસેજ જોવે, ફોન આવે તરત. એટલે એનો તો કે એ દિવસના કર્મો ભોગવવાનું ઉઠ્યા ઈ ભેગું શરૂ. સમજાય છે? હવે એને એવા ન્યૂઝ મળ્યા એટલે એને દુઃખ ક્યાં થયું તો કે હાથ પગમાં નથી થતું, મનમાં અનુભવે છે. ક્યાં? બધી જ જગતની બધી જ વસ્તુઓ અનુભવે છે. ક્યાં? તો કે અંતઃકરણમાં બધી અનુભૂતિ થાય. એટલે જો સાધન ન આપે, રહેવાનું ઘર આપો પણ સાધન નો આપો વ્યવહાર કરવા, તો ક્યાંથી સુખ દુઃખનો ભોગવટો થવાનો? એટલે આ બે વસ્તુ જુદી છે. એક ફિઝિકલ બોડી, ગ્રોથ બોડી, એક સટલ બોડી. ગ્રોથ બોડી તો કે રહેવા માટે પિંજરું આપ્યું, ઘર આપ્યું. સટલ બોડી તો કે હવે બરાબર સુખી દુઃખી થવા માટે હર્ટ, ગિલ્ટ, જેલસી, હેટ્રેટ એ બધું મનમાં જ અનુભવે છે. આટલું નાનકડું મન તો કે એમાં આખી દુનિયાનો પ્રવેશ ક્યાંથી થાય તો કે આપણા નાનકડા મનમાં. આખા બ્રહ્માંડનો બધી વસ્તુનો પ્રવેશ તો કેવા નાનકડા અમથા મનમાં. અને એ ભગવાને એવું અદ્ભુત જબરજસ્ત સાધન આપી દીધું કે બધા જ પ્રકારના કર્મ ફળ, સુખ અને દુઃખના પાપ પુણ્ય બધું ભોગવટું મનથી થાય. હવે પ્રોબ્લેમ કેવો છે કે કે ફિઝિકલ બોડી માટે, સ્થૂળ શરીર માટે હજી તો બી એટલું આમ થોડું કદાચ ઈઝી છે કે એ મારા માટે ક્ષેત્ર છે, એ અનાત્મા છે, એ હું નથી, એ કદાચ વ્યક્તિ જોઈ શકે, કદાચ. પરંતુ સૂક્ષ્મ શરીર જે છે એ મારાથી અન્ય છે, એ જોવું ઘણું બધું ડિફિકલ્ટ છે વ્યક્તિ માટે, ઘણું બધું. એટલે અહીંયા આગળ સાધનનું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે કાર્પેન્ટર જે છે એના માટે જેવી રીતે આ સાધન છે, તો એ સાધનથી એ કામ કરી શકશે, એને જે કઈ નિર્માણ કરવું હશે એનું. એટલે મારા માટે મારી કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મારું મન, મારી બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ સુતારને જેમ એના બધા સાધનો છે, એવા અમારા સાધનો છે. એટલે સાધન નો વાપરનારો સાધનથી જુદો હોય. હું બુદ્ધિનો ઉપયોગ કરું છું, હું મનનો ઉપયોગ કરું છું, હું આંખનો ઉપયોગ કરું છું. એટલે એ વિવેક જે છે એ સ્થૂળ શરીર હું નથી, એનાથી સૂક્ષ્મ શરીર હું નથી, એ વિવેક ઘણો સૂક્ષ્મ છે. કારણ કે
એનું બધી જ અનુભૂતિ મનમાં થાય છે. જે કાંઈ આખું જગત મનથી જ મારામાં પ્રવેશે છે. એટલે મન અને હું એક થી એવો જબરજસ્ત લંપ બનાવી દીધો છે. એટલે મનથી જુદા ઊભું રહેવું એ ઘણું બધું ડિફિકલ્ટ ટાસ્ક છે. પરંતુ ખાલી હું તમને એવું કહું કે અંતઃકરણ એટલું ખાલી આપણને શબ્દ ખબર પડે તો બી એમાંય કરણ એટલે સાધન, અંતઃ એટલે અંદરનું સાધન છે. શેને માટે આપ્યું છે? તો જગત સાથે હું વ્યાપાર કરી શકું, કર્મોની આપલે કરી શકું, એટલે ભગવાને આપેલું છે. અને એ તો કે તમે મને પૂછો તો ઇટ ઇઝ અગેન મેટર ઓફ પ્રેક્ટિસ. ઇટ ઇઝ અબાઉટ માઇન્ડસેટ કે વ્યક્તિ પોતાના ગુરુ મંત્રના જપ કરે ત્યારે પણ પોતે જોઈ શકે. જે મંત્ર જે છે એનો એ મંત્ર અને મંત્રથી બીજા મંત્ર સિવાયના બીજા વિચારો, તો તમે તમારી જાતને જોઈ શકો કે આ મંત્ર છે અને આ તો કે મંત્ર સિવાયની વિજાતીય વૃત્તિઓ છે. એટલે જે લોકો ખૂબ જ કમિટેડ થઈને મંત્ર જાપ કરતા હોય ને એના માટે હું સૂક્ષ્મ શરીર નથી એ જોઉં તો બી સહેલું છે. તમે મંત્ર કરો તો તમે એવું નક્કી કરો છો કે અત્યારે પૂજા રૂમમાં હું આ આખી એક માળા કરીશ, 108 મંત્ર. એ માત્ર આ જ વિચાર હશે, બીજો વિચાર નહીં હોય. હું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર કરીશ તો આ કૃષ્ણ ભગવાન સિવાયનો બીજો કોઈ વિચાર હશે નહીં. આ મંત્રનો જ વિચાર હશે, આ મંત્ર જ હશે. આ શબ્દો સિવાય બીજો કોઈ વિચાર હશે. એવું કોણ નક્કી કરે છે? તો કે હું આ જ વિચાર કરીશ. એટલે મેં હવે મારા કરણને, અંતઃકરણને, મારા મનને, મારી પાસે જે અવેલેબલ ભગવાને એવું પાવરફુલ સાધન આપ્યું છે એને હું આદેશ આપું કે તારે 108 વાર ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાય જ એ જ વિચાર તારામાં વહેવો જોઈએ. બીજો જે છે કૃષ્ણ સિવાયનો વિચાર, જેને આપણે ટેકનિકલ ભાષામાં વિજાતીય વિચાર કહીએ, આપણા ધ્યેય સિવાયનો વિચાર હું નહીં જ કરું. એટલે જો તમે એકદમ તમને ખ્યાલ આવશે કે હું આ જ વિચાર કરીશ. વિજાતીય વિચાર જેવો આવશે તો હું તરત જ તો કે મારા મનને ફરીથી ધ્યેયમાં લગાડીશ. એટલે હવે વ્યક્તિ જ્યારે માળા કરે છે તો એને એવો ખ્યાલ આવે છે કે આ વિચાર વિજાતીય છે, આપણે જે નક્કી કર્યું છે એના સિવાયનો છે. એટલે તમે જો કે મન જે છે એ વિચારોની નદી છે. કયો વિચાર કરવો એ નક્કી હું કરું છું. ઓકે, પછી એના સિવાયનો બીજો વિચાર આવે છે તો મને દેખાય છે કે આપણે તો ભગવાનના મંદિરમાં બેઠા છીએ, કૃષ્ણ ભગવાનની માળા કરીએ છીએ, અને અત્યારે તો કે હવે એ પેલા સગા જે છે એની ઘરે પ્રસંગ છે અને એમાં જવું કે નહીં, બારગામ ફરવા જવું કે નહીં, આવતા રવિવારે હોટલમાં જવું કે નહીં, આ બધા વિચાર ક્યાંથી વચ્ચે આવે? હું તો કૃષ્ણ ભગવાનના 108 વિચાર કરવા એવું નિશ્ચય કરીને અહીંયા બેઠેલી વ્યક્તિ છું, તો મને તો કૃષ્ણ સિવાયના જ વિચાર આવે. તો તમે જો કે પોતાના વિચારોને સ્પષ્ટ જોઈ શકે જે વ્યક્તિ, તો એટલી તો ખબર પડે કે હું એને જોઉં છું તો હું દ્રષ્ટા છું, એ મારા માટે દ્રશ્ય છે. એટલે સૂક્ષ્મ શરીર જે છે એ મારા માટે ભગવાને આપેલું પાવરફુલ ટૂલ છે, સાધન છે મારા માટે. એવું ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે કે જેના વડે આખું જગત મારામાં પ્રવેશે છે, જેના વડે એ જે પાપ પુણ્યનો ભોગવટો કરવાનો છે એના વડે આપણે કરી રહ્યા છીએ.
એટલે વિચાર કરો કે સુખાકાર વૃત્તિ છે તો એને પણ હું જોનાર છું, દુખાકાર વૃત્તિ છે એને પણ હું જોનાર છું. જ્યાં સુધી વૃત્તિને હું જોઉં છું ત્યાં સુધી એવું કહી શકાય કે કાં તો ખૂબ જ એવી આપણને કમ્ફર્ટેબલ કહી શકાય એવી સિચ્યુએશન છે. અમુક તો કે બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે કે ડીલ કરવી વેરી ડિફિકલ્ટ. તો જ્યાં સુધી એ બધી વૃત્તિઓ કે વિચારોને જસ્ટ આપણે ઓબ્જેક્ટિવલી જોઈએ અને ન્યાય આપ્યા કરીએ, યથા યોગ્ય ત્યારે જે કરવાનું છે એ કરતા રહીએ, તો હું સુખી કે દુઃખીના સિક્કા આપણે નહીં મારી. કે જે વૃત્તિ છે જે આવ્યું સામે એને ન્યાય આપવાની વાત છે. પરંતુ દુખાકાર વૃત્તિ મનમાં ઊભી થઈ એટલે હું દુઃખી. સમજાય છે કે નદીમાં બહુ જ ડોળું ગંદુ પાણી વહે છે, તો કોઈ એમ કે એટલે પછી તો એટલું બધું મારા કપડા ઉપર કાદવ આવી ગયો ને, કારણ કે સામે જો ને નદી કેવી એમાં કેટલું બધું કાળું પાણી આવ્યું, એટલે જો બધું મારું કાદવ થઈ. પણ એ તો નદીમાં છે ગંદકી, તો ગંદકી તારામાં કઈથી આવી? તો મન જે છે એ વિચારોની નદી છે, એમાં દરેક વખતે જુદા જુદા વિચારો ના આવા વેવ જે છે વહેતા રહેવાના, એનું નામ મન છે. મન જે છે એવું ક્ષણિક છે, સતત વહેતું રહેવાનું. નદી પણ ક્ષણિક છે. તમે એમ કહો કે અમે તો પછી આપણા આશ્રમમાં ગયા ને, દયાનંદ આશ્રમમાં, પછી તો અમે રોજે ત્યાં એક જ ઘાટ ઉપર નહાતા હતા. હો, રોજ ભલે તમે એક ઘાટ ઉપર નહાતા હતા, પણ રોજ એક નદી નથી, કે એ તો સતત વહેતી જ રહેશે. પછી બીજી મિનિટે એ ગંગાજી નથી, પાછું તો કે ગોમુખમાંથી જે આવ્યા ગંગાજી છે. તો મનમાં પણ તો કે એવી જ રીતે એ કન્ટિન્યુઅસ વહ્યા જ કરે છે. એટલે જ્યારે હું સુખી દુઃખી, હું સ્ટ્રેસમાં છું, હું તકલીફમાં છું, એ બધું જે છે એ મેં તમને કીધું કે આપણું અંતઃકરણ સાથેના આઈડેન્ટિફિકેશન. હું અંતઃકરણ બની જાઉં છું એટલે પછી શું થશે? તો કે અંતઃકરણમાં તો એવા બધા જુદા જુદા પ્રકારના અપ્સ એન્ડ ડાઉન વેવ્સ તો આવ્યા જ કરવાની. આપણે જેટલો વખત એને ઓબ્જેક્ટિવલી જોઈ શકીએ તો કઈ તકલીફ જ નથી. જેવી રીતે મેં તમને કીધું કે ફિઝિકલ બોડીમાં રોગ હોય તો મહાત્મા એવું કહી શકે કે ગળાને કેન્સર છે, મને એનાથી કાંઈ ફરક નથી પડતો, ગળાને છે. ગળાને કેન્સર એટલા માટે છે, રમણ મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસના આ બધા વાક્યો છે. તો એ એટલા માટે છે કારણ કે એવા પ્રકારના જન્મો જન્માંતરના કર્મો પાકેલા છે. કે જ્યારે વ્યક્તિનો જન્મ થાય ત્યારે જ એ વ્યક્તિએ જન્મ થયો ત્યારે જ એને એ કર્મો કેટલા ભોગવશે નક્કી કરીને આપી. એટલે આપણે જે આવો કોઈ ખૂબ જ કઠણ કર્મ ભોગવી રહ્યા હોય તો જરા એવું જરૂરી નથી કે આ જન્મનું હોય. કારણ કે જ્યારે જન્મ થયો ત્યારે ભગવાને આપણને 2 બેગ પકડાવી છે, ત્યારે ક્યાં આપણે કર્મ કરવાનું શરૂ કર્યું છે? એટલે આપણને 2 બેગ આપી છે, ક્યાં નહીં આપી છે? તો કે આગલા જન્મમાં. એટલે વ્યક્તિ જે છે એ પોતાના ફિઝિકલ બોડી માટે મહાત્મા આટલું એકદમ સ્પષ્ટ કહી શકે, તો એક્ઝેક્ટલી એવું તો કે આપણા અંતઃકરણ માટે છે કે જ્યારે વ્યક્તિ એમ કે મને કેન્સર નથી, ગળાને છે, ઇટ ડઝન્ટ મીન કે ગળાને જે પેઇન થાય છે, જે પીડાઓ છે એ જતી રહી છે એવું નથી કહેતી. ઓર પીડાઓને નહીં જોવાની તો મિથ્યા છે એવું હું કઈ નથી કહેતી. એ જગ્યાએ જ્યાં બી જે પીડા છે એને ત્યાં જ રહેવા દે છે. શરીરને છે હું ક્યાં ના પાડું છું. એટલે તમને સમજાય છે જે ક્ષેત્રના લેવલે છે, જે અનાત્માના લેવલે છે, એ ત્યાંથી ટ્રાવેલ કરીને
હું ઉપર સવાર થવા દેતા નથી. એની બધી સીમા રેખાઓ, લક્ષ્મણ રેખા જ્ઞાની વ્યક્તિની બહુ જ ક્લિયર છે. એ જે અનાત્માના લેવલે છે તો ત્યાં રહેવા દો, અને અનાત્માના લેવલે છે તો એના રીઝન છે. એ બધું ભગવાનનું જે મહા ઓર્ડર છે, ભગવાનનું જે આખું કાર્મિક નેટવર્ક છે એને કારણે છે, તો રહેવા દો. એવી જ રીતે મનમાં એવા પ્રકારની જે વૃત્તિઓ આવે છે, લોકોનું આજુબાજુના લોકો સાથે રિલેટ કરવાથી જે આપણે ઘવાયા કરીએ, હર્ટ થયા કરીએ, એવી બધી જે ફિલિંગ્સ છે, તો એ ફિલિંગ્સ છે તો છે, મનમાં રહેવા દો. એટલે હું દુઃખી, એટલે હું બરાબર નથી, એટલે મારા પ્રારબ્ધ જ ખરાબ છે, એટલે તો કે મારા આવી રીતે દરેક વખતે લોકો મને સમજતા જ નથી, મારે જ આવી બધી પીડા ભોગવવી પડે છે, એ બધું મારું સર્જન છે. લોકો નથી સમજતા તો બરાબર છે, પ્રારબ્ધ છે, એક્ઝેક્ટલી પ્રારબ્ધ. તો એને કારણે એવી દુઃખની વૃત્તિ થાય તો બરાબર છે, ઇટ ઇઝ પાર્ટ ઓફ પ્રારબ્ધ. પણ હું ટોલ્યું કે એટલે હું દુઃખી છું. એટલે પોતાના સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય જેટલે અંશે છૂટી શકે એટલે અંશે વ્યક્તિ પોતાને મુક્ત જોઈ શકે. કારણ કે એને જો છૂટું ન પાડી શકે તો સૂક્ષ્મ શરીરના બધા ગુણધર્મો મારા બની જાય. જેવી રીતે સ્થૂળ શરીરને આપણે ઓબ્જેક્ટિવલી આપણે એ હું નથી એ જોઈ ન શકીએ, તો સ્થૂળ શરીર જે છે એ ષડ વિકારવાન છે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને નશ્યતિ, એ બધું એની પ્રોપર્ટી છે કે એ વૃદ્ધ થાય, એ મરી જાય, એની અંદર કરચલીઓ પડે, એ એનું છે. એટલે આમ એકદમ ક્લીન વ્યાખ્યા આપી દીધી કે આ બધી સ્થૂળ શરીરની પ્રોપર્ટી છે. પરંતુ આપણે સ્થૂળ શરીર છે એ એવું માની લઈએ કે એ તો હું છું, તો બરાબર છે. તો પછી એને એની જે વસ્તુઓ છે એ વસ્તુઓ તો કે અનફોર્ચ્યુનેટલી જાણે કે મારી બની જાય. ભલે બનતી નથી, પરંતુ મેં માની લીધું છે, ઓકે, તો પછી ભોગવો, પછી ભોગવવાનું આવે. એવી જ રીતે મન જે છે, અહીંયા આગળ એકદમ સ્પષ્ટ સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા આપી દીધી કે આ બધું તો કે સૂક્ષ્મ શરીરની પ્રોપર્ટી, આ બધું સૂક્ષ્મ શરીર છે. એ 5 જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બધું સૂક્ષ્મ શરીર છે. તો એ બધાના ગુણધર્મ સૂક્ષ્મ શરીરના છે. એમાં કંઈક ઉપર નીચે થાય, એમાં કંઈક રોગ આવે, એ બધી વસ્તુમાં જે કંઈક ક્ષય થાય, જે કંઈ થાય, તો એ બધા એના ગુણધર્મો છે, સૂક્ષ્મ શરીરના છે. એ અનાત્માની પ્રોપર્ટી છે. આત્માના સ્વરૂપમાં એ બધું આવતું નથી. એ તો કે મારા માટે દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. એટલે અહીંયા આગળ તો કે આવી રીતે સૂક્ષ્મ શરીરનો વિવેક આવી રીતે કરાવે છે. અને એક્ઝામ્પલ આવી રીતે આપે છે કે કાર્પેન્ટર જે છે એ પોતાના ટૂલ્સ વિના પોતાનું કાર્પેન્ટ્રી વર્ક ન કરી શકે, પરંતુ એટ ધ સેમ ટાઈમ એ ટૂલ્સ જે છે એની મેળે કામ નહીં કરે. કાર્પેન્ટર હશે તો થશે, ટૂલ્સ વિના કામ ન કરી શકે, પણ ટૂલ્સ એની મેળે બી કામ ન કરી શકે. સમજાય છે? એમ અંતઃકરણ, પછી આપણા મન, બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો, એ બધું આપણને ભગવાને તો કે કર્મફલાનુભાવકમ, જગત સાથે કર્મફલની લેતી દેતી માટે આપ્યું, એ સાધન આપ્યું. તો એ સાધન જે છે એની મેળે કામ નહીં કરે. મન જે છે એને ચલાવનારો વ્યક્તિ છે. એ વ્યક્તિ સૂઈ ગઈ છે તો મન થોડીને કામ કરી શકવાનું, બધી ઇન્દ્રિયો, આંખ, કાન થોડાને કામ કરી શકવાના. એટલે જેમ સુતાર પોતાના ટૂલ્સને ઉપયોગ કરી અને કઈ બી કામ કરી શકે, એમ આ જીવાત્મા જે છે એ પોતે આ અંતઃકરણ દ્વારા તો કે બધા જગતના વ્યવહાર કરશે. તો
તો હવે સવાલ એ થાય કે ઓકે ઓકે હવે સમજાણ, એ સાધન છે અને સાધનને ચલાવનાર હું. ઓકે, હું સાધનને ચલાવું એટલે સપોઝ કાર્પેન્ટર છે એ ટેબલ બનાવે તો ટૂલ્સ તો બનાવતા નથી, બરાબર, ટૂલ્સની મદદ લે છે. ટેબલ બનાવ્યું કોણે કહેવાય? સુતારે. હા, એટલે બધા કર્મો કોણે કર્યા? તો કે મેં કર્યા. એટલે હું તો કે બધા કર્મનો કરનારો થયો. કે તમે તો કીધું કે અંતઃકરણ તો એ તો જડ છે, એ તો દ્રશ્ય છે, એ તો સાધન છે. લાઈક યુ નો કે કાર્પેન્ટર ચેતન વ્યક્તિ છે, એની પાસેના સાધનો ટૂલ્સ છે એ તો જડ છે. જડ એની મેળે મેળે થોડું ને પોતે પોતાની મેળે ટેબલ બનાવવા માંડે એવું તો નહીં થવાનું. એ ચેતન વ્યક્તિ છે, એ બધા સાધનો દ્વારા કાર્ય કરે છે. એમ હું પણ સૂક્ષ્મ શરીર દ્વારા બધા કર્મો ની લેતી દેતી કરું છું. એનો અર્થ એમ કે હું કરતા, તો પછી મારામાં કર્તૃત્વ ભોક્તૃત્વ તો હું કાયમી રીતે કરતા છું. એ હવે જ્યારે આવું કહીએ તો ડુવરશીપ જે છે, કર્તૃત્વ જે છે, એ જાણે કે આત્માનો ગુણ બની ગયો હોય એવું અહીંયા આગળ લાગે. પરંતુ તો કે આત્માનું કર્તૃત્વ બરાબર છે કે એ જરાય ના નથી કે સાધનો કદી એની મેળે કામ કરે નહીં. એ એક્ઝામ્પલ આપ્યું છે. સાધન વાપરનાર છે એ જ સાધનને ચલાવે ત્યારે કર્મ થાય. એમ આ જીવાત્મા જે છે એ મનરૂપી સાધનને ચલાવનાર છે અને એના દ્વારા જગતમાં પોતાના જે કાંઈ કાર્યનો વ્યાપાર છે એ કરે છે. તો આત્માનું જે કર્તૃત્વ છે, જે ડુવરશીપ છે, એ એઝ ધો છે. રિયલમાં ખરેખર સાચું એનું કર્તૃત્વ નથી. શા માટે સાચું કર્તૃત્વ નથી? તો કે બરાબર છે કે એ જે કર્તા જે છે, કરનાર છે, એ આત્મા છે, પણ આત્મા કરતા નથી. કર્તા જે છે એ આત્મા છે એટલે શું? તો કે કર્તા વિના નો કર્તા જે છે મીન્સ કે સૂક્ષ્મ શરીર જે છે એ તો કે હું છું તો એ કરી શકે છે. એકલું સૂક્ષ્મ શરીર જે છે એ તો જડ છે, એ નથી કરી શકવાનું. તો હુંમાં ડુવરશીપ કેવી રીતે નથી? તો કે એ જે કર્તા જે છે, જે જગત સાથે જે જુએ છે, જે સાંભળે છે, જે બોલે છે, જે હાલે છે, ચાલે છે, વિચારે છે, શ્રોતા મનતા, એ શ્રોતા જે છે એનું સાંભળવાપણું તો કે આત્માથી જ છે, હુંથી જ છે. એમને આ કાન સાંભળતા નથી, એની પાછળ હું છું. શ્રોતમ ચક્ષુષ ચક્ષુ એનો ઉપનિષદમાં છે ને કે કાનનો પણ કાન, આંખની પણ આંખ. તો શ્રોતાપણું જરૂર હું છું, હુંથી છે. એટલે તમે એવું કહી શકો કે શ્રોતા એ આત્મા છે, મનતા એ આત્મા છે, કર્તા છે એ આત્મા છે. પછી તમે આત્માને પૂછો હું ને, તો એમ કહેશે કે હું તો આમાંનું પશ્ચન શ્રુવન સ્પૃશન જીગ્રન અશ્નન ગચ્છન સ્વપન સ્વસન આમાંનું કાંઈ હું નથી. એટલે આત્મામાં કોઈ પણ જાતનું કરતાપણું નથી. ધેટ ઇઝ કોલ. એના પછીનું જે છે ને રિયલ અસંગપણું અહીંયા આગળ છે. શા માટે? તો કે આપણું જે ગુડ હોલ ઇક્વેશન છે એ જ છે. અહીંયા તમે એમ કહો ને કે શ્રોતાપણું જે છે ને આત્માની પ્રોપર્ટી છે, હું, તો એ હંમેશા નિત્ય સંયુક્ત હોય, નિત્ય એની સાથે જોડાયેલું હોય.
અત્યારે શ્રોતા છે, પછી તો કે મનતા છે, પછી તો કે ઈ વક્તા છે. જુદું જુદું એનું સ્ટેટસ બદલાયા કરે છે, પણ એ બધામાં અનુસ્યુત હું નું સ્ટેટસ હું પણ તો કે ક્યારેય બદલાતું નથી. એટલે આપણું જે ઇક્વેશન છે બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે જે કરતાપણું જે છે એ જરૂર હુંથી છે. કરતાપણું એટલે અહીંયા આગળ મેં તમને એક્ઝામ્પલમાં વાત કરી હતી કે જે બેગરનો રોલ અમિતાભ બચ્ચન ભજવતો હોય તો એ રોલ, એ સ્ક્રિપ્ટ, એ કોસ્ચ્યુમ, એની મેળે મેળે સાધનો જે છે એ અભિનય નહીં કરવા માંડે. એટલે એ બેગરનો રોલ જે છે એ જરૂર અમિતાભને કારણે છે, પણ અમિતાભમાં તો કે ક્યાંય બેગરપણું છે નહીં. એમ આ જુદા જુદા કર્મો કરવાપણું જે છે એનાથી છે તો કે સૂક્ષ્મ શરીરથી છે. તો જુદા જુદા રોલ, બોલવાના, ચાલવાના, ખાવાના, પીવાના, સુવાના, ઉઠવાના, બેસવાના, એ જે છે પાંચમા અધ્યાયમાં પશ્ચન, શ્રવણ, સ્પૃશન, જીગ્રન, અશ્ન, ગચ્છન, શ્વસન, સ્વપન, પ્રલેપન, એ બધું જ જે કાંઈ રોલ જે છે એ હું છું તો સંભવી શકે, હું નથી તો ન સંભવી શકે. પરંતુ એ બધા તો કે એ રોલ છે, એ રોલ ભજવનાર આત્મા છે, પણ આત્મામાં એમાંનો એક પણ રોલ નથી. આત્મા જે છે એ બધાથી તો કે હંમેશા અસંગ છે. એટલે બરાબર છે કે સૂક્ષ્મ શરીર જે છે એની મેળે કર્મો કરતું નથી. આત્માની સન્નિધિથી આત્મા એને હોવાપણું, સત્તા, સ્ફૂર્તિ, આત્મા એને એવું કહી શકાય કે એને ચેતનવંતું બનાવે. એને એ છે તો એની હાજરીથી એ કામ કરી શકશે, પરંતુ એ પોતે સૂક્ષ્મ શરીર જડ છે. આત્મા પાસેથી જાણે કે એને ઉછીની લીધેલું અસ્તિત્વ છે, એનાથી એ કાર્ય કરે છે. એટલે આત્મા એને અસ્તિત્વ, સન્નિધિ, બધું એની સન્નિધિમાં રહીને બધું પૂરું પાડે છે. ઇટ ઇઝ લાઈક કે અમિતાભ બચ્ચન એઝ અ એક્ટર, એઝ અ વ્યક્તિ, એના રોલને એ બધું પૂરું પાડે છે, પરંતુ એ ક્યારેય એ રોલની વસ્તુ ક્યારેય હતો નહીં, ક્યારેય બન્યો નથી, બનશે નહીં. આપણને જે લાગે છે અમિતાભ રડતો દેખાય, અમિતાભ જુદી જુદી જે સ્ક્રિપ્ટ છે એ ભજવતો દેખાય, એમાં એ રડતો, બોલતો, ચાલતો જે કાંઈ દેખાય તો એ બધા જ કર્મો એઝ ધો કર્મો છે. તમે એમ પણ કર્મો કરે છે, બરાબર, એ કર્મ કરવા છતાં એ બધા કર્મોથી હંમેશા અસંગ છે. ભલે કર્મો કરતા દેખાય, પણ કર્મો તો કે કદી એ વ્યક્તિ ખરેખર કરતી નથી. અમિતાભ એઝ અ પર્સન એ લેવલે કર્મો નથી. એમ અહીંયા બી કર્મો જે છે એ હુંના લેવલે આત્મા હંમેશા અકર્તા છે. તો તમે એમ કહો તો પછી સૂક્ષ્મ શરીર કરે છે, સૂક્ષ્મ શરીર બી નથી કરતું, કારણ કે એ તો સાધન છે. તમે એમ કહો કે તો પછી અમિતાભ બી નથી કરતો, ઓલું એકલી જે સ્ક્રિપ્ટ કે રોલ કે વેશભૂષા જે છે ગ્રીન રૂમમાં એ બી નથી કરતું, તો કરે છે કોણ? કરે છે કોણ એવો પ્રશ્ન તો આવે કે જો ખરેખર કર્મ હોય તો કે એનું જે ભિખારી ભીખ માંગવાનું કર્મ છે એ એઝ ધો કર્મ છે, તો કરનારો પણ કેવો જ હશે, તો કે એઝ ધો જ હશે. ક્યાં સુધી હશે? તો કે જ્યાં સુધી રંગમંચ પેલા સ્ટેજ ઉપર છે ત્યાં સુધી જ છે, સ્ટેજમાંથી ઉતરે પછી ક્યાં છે? એટલે સૂક્ષ્મ શરીર જે છે એની સાથેનું મારું રિલેશનશીપ આવું છે કે સૂક્ષ્મ શરીર જે છે એ જાતે જાતે કર્મ કરવાની તાકાત જ નથી.
હુંની હાજરીથી એ કર્મો કરે છે. ડુવરશીપ હુંમાં નથી. હું છે તો કર્મો થાય છે. હુંની ડુવરશીપ છે પણ કેવી છે તો કે એઝ ધો. અમિતાભ બચ્ચનની ડુવરશીપ જે છે જરૂર પણ કેવી તો કે ખાલી ખાલી, જાણે કે એમ જ છે. એકચ્યુઅલી કદી ભિખારી બન્યો જ નથી. એટલે અહીંયા આગળ પણ તો કે એ આદિ શંકરાચાર્યજી અહીંયા વાત કરે છે કે સૂક્ષ્મ શરીર જે છે એ આત્મા માટે કરણ છે, સાધન છે. સાધનનો વાપરનાર હું એનાથી હંમેશા અલગ. અને હું એ સાધન દ્વારા જે કર્મો કરે છે એ બધા જ કર્મો એઝ ધો કર્મો છે. આપણે થાય એ બધું એઝ ધો કર્મ એ બધું શું છે, કેવી રીતે વળી થાય બધું? તો એ પાછું ભગવાન હવે આગળ એ વસ્તુ ડેવલપ કરે છે. અરે આદિ શંકરાચાર્યજી હવેના શ્લોકથી તો કે માયા શક્તિ જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે સમગ્ર જગતમાં ભગવાન જે રીતે સૃષ્ટિનું સર્જન કરે છે તો ભગવાન ચોથા અધ્યાયમાં એમ કે તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ અવ્યયમ, કે આખી સૃષ્ટિનું હું સર્જન કરું છું છતાં તું મને વિદ્ધિ એટલે જાણ. કેવું તો કે આવો અવ્યય અને અકર્તા જાણ. એટલે હુંનું પણ કર્મ કરવાનું જ્યારે વ્યક્તિને જ્ઞાન થાય ત્યારે ખબર પડે એઝ ધો છે. તો ઈશ્વરનું પણ કર્મ કરવાનું, સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવાનું પણ એઝ ધો છે. એ વસ્તુ કેવી રીતે સંભવી શકે એ વસ્તુ તો કે હવે માયાની અહીંયા આગળ વાત કરશે હવે પછી, અને પછી આગળ એવી રીતે શ્લોક થોડાક માયાના શ્લોક છે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.